રાજ્યના હવામાન વિભાગ દ્વારા 2 દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 4 ઝોનમાં 58% મતદાન નોંધાયું હતું. સાંજે 4 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. વિધાનસભામાં રોડ રસ્તાના વિકાસ કામોને લઈને ચર્ચા દરમિયાન રાજકીય ટકરાવ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાના વિસ્તારમાં થયેલા રોડના કામો માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે 19 માર્ચની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનાની અંદર રહેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ઘટનામાં 2 વ્યક્તિના મોત છે. ખેડૂત નાદ ન્યૂઝ માટે આ રહ્યા આજના તાજા સમાચાર. એલપીજી અને પીએનજી ગ્રાહકો માટે મોટા સમાચાર. 2 કનેક્શન રાખવા પર પ્રતિબંધ હજો. તમારા ઘરે પાઇપલાઇન ગેસ આવી ગયો છે અને તમે હજી પણ ગેસ સિલિન્ડર પણ સાથે રાખો છો તો સાવધાન થઈ જજો. સરકારના નિયમ મુજબ એક ઘરમાં 2 કનેક્શન રાખવા ગેરકાનૂની છે. એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવાનો આદેશ જે વ્યક્તિના ઘરે પીએનજી કનેક્શન ચાલુ થઈ ગયું હોય તેમને તાત્કાલિક પોતાનું ઘરેલું એલપીજી કનેક્શન ગેસ એજન્સી પર જઈને જમા કરાવવું પડશે. જો તમે આવું નહીં કરો તો તમારું કનેક્શન કાપી નાખવામાં